પણ એક પ્રસંગ ઘણા વર્ષો પહેલા ઉર્મી નવરત્ના જયમલભાઈ પરમાર બહાર પાડતા છે. એક શારદા અંક બહાર પાડતા ગોકુલદાસ રાયચુરા, જેમાં મેરુભા ગઢવીન બે હામા હામા દુઆ લખતા દાદામાં બેઠા છે ને. હા, અને આઈમાના પણ લેખ બહુ હતા. આઈ સોલનમાના લેખ ઉર્મી નવરત્નામાં આવતા, કવિ દાદના ગીતો આવતા, તખતદાનભાઈ દાન અલગારીના ગીતો આવતા. એમાં એક વાર્તા આવેલી સાહેબ, એ વાર્તા કહી અને હું થોડો વિરામ આપણે આપી, પણ ત્યાં સુધી આપ આ વાત સાંભળજો. આજે માણસ સુખી સમૃદ્ધ થયો છે સાહેબ, માણસ પૈસા વાળો થયો છે, માણસ પાસે ખૂબ સંપત્તિ થઈ છે, વિકાસ કર્યો છે, સગવડતાઓ વધી છે, પણ ક્યાંક રુજુતા ઘટતી જાય છે સાહેબ. લાગણી, પ્રમાણિકતા એ બધું કવિ કેવું ઓછું થતું જાય છે. લંકા તો હોનાની હતી સાહેબ, ત્યાં ક્યાં કઈ ઘટતું હતું, પણ સંસ્કાર નામે મીંડું હતું ત્યાં. અને વ્રજમાં માલધારીઓ જ હતા, મયારું કરી અને ગુજરાન કરતા હતા. અખિલ બ્રહ્માંડના માલિકને જેલમાંથી સીધું ન્યા આવવું પડ્યું. એટલે મોટી વાત તો સંસ્કાર એ આપણું ધન છે, સંસ્કાર છે એ આપણી મૂડી છે. હા, પરિવર્તનશીલ જગત છે. યુવાન મિત્રોને ખાસ કહું કે જીન્સ પેન્ટ પહેરો, ટી શર્ટ પહેરો, પણ હું કોનો દીકરો છું, કોનો ભાણેજ છું, કોનો શિષ્ય છું, એ મૂલ્યોનું ભૂલાવા જોઈએ સાહેબ. આપણા એ આપણી મૂડી છે. જો આ ભાગવતના મંડપમાં આટલું નહીં કહીએ તો ક્યાં કહીશું આપણે? આ મૂલ્યો આપણી છે, એ મૂડી છે. એની એક વાત, રાજા સાહેબનો વખત, રાજા કોઈ ખરાબ નહોતા સાહેબ, રાજા પ્રમાણિક જ હતા. રાજા જો સારા ન હોય તો ગીતાનો શ્લોક ખોટો પડે સાહેબ, કે હે અર્જુન, રાજા એ મારો હંસ છે. રાજા ખરાબ નહોતા, દુઃખ દીધા છે, પાસવાનો દીધા છે સાહેબ. તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે હામલા. સલાહકાર એવો હોવો જોઈએ સાહેબ, જેના પાંદડા બહુ મોટા હોય ને એના ફળ બહુ મીઠા હોય, જેના પાંદડા ઝીણા ઝીણા હોય ને એના ફળ ખાટા બહુ. દાખલા તરીકે કેળ, એના પાંદડા બહુ પકતા ને મોટા ને કેળા મીઠા બહુ. આંબલી ઝીણા ઝીણા પાંદડા ને કાયતરા ખાટા બડા સાહેબ. જેના સલાહકાર હારા હોય ને સાહેબ, એનું રજવાડું ઉજળું લાગે છે. એનો દાખલો આપી દઉં સાહેબ તમને. મહર્ષિ અરવિંદ ગાયકવાડ સરકારની સાથે ફરવા નીકળે છે વડોદરા તરફ. બે ઘોડેસવારી કરી અને આમ ગામડે જઈને પ્રજાના દુઃખ જોવા માટે જાય છે. હું વનરાજભાઈ હમણાં કીધી ક્યાંક જતા તારે હું એને વાત કરતો હતો, ભાઈ હરદેવભાઈ, કે વચ્ચે વાતની વાતમાં વચ્ચે વાત કરી દઉં હું સાહેબ, મને બધી પાછી ભૂલાઈ જાય તો. એક સમ્રાટ સુખ દુઃખ જોવા માટે રોજ પોતાના અંગત માણસો લઈને નીકળે સાહેબ, રાજમાં ફરે બધે જાય. હા, એમાં એક ફકીર ઉભો હોય, કાં બેઠો હોય ને કાં હાલતો હોય, પણ કોઈ દી હૂતો ન હોય. હાવ નાની વાત છે પણ અંજવાળા કરે એવી વાત છે. એટલે કહું છું, એ સમ્રાટ રોજ જોવે કે આ અહીંયા ઉભા હતા, કાલ વાં ટાંકી પાસે ઉભા હતા, કાલ વાં અવેડે બેઠા હતા, પણ હૂતા નથી કોઈ દી. ઘણો સમય વીત્યો પછી માણસોને કીધું કે આ સૂતા કેમ નથી? કે બાપુ પૂછવું છે ને આપણે, કે તો એની મસ્તી છે, એને આપણે શું કામ પૂછવું જોઈએ? પણ છતાં તમે એમ કહેતા હો તો હાલો આપણે પૂછીએ. સમ્રાટ જઈને ફકીરને જઈને કહે છે કે તમે સૂતા નથી, હાયલા જ કરો છો, કેમ સૂતા નથી? ફકીર કે કુછ મિલ ગયા ને ઉસકો સંભાળ રહા હું, કઈક મળ્યું છે ને એને સંભાળી રહ્યો છું. તો રાજાએ કીધું આમાં તો આજુબાજુમાં તો ગાભા અને ડબલા જ છે, બીજું કઈ. વહાં મત દેખ્યો, મેરી ભીતર દેખ્યો, मुझे अंदर कुछ मिल गया है. मैं अंदर से सम्राट हूं, तुम बाहर से सम्राट हो. હું બહાર से गरीब हूं, तुम अंदर से गरीब हो. સાહેબ, દુનિયા શણગારવાની વાત હાલે એવો એક ગાયકવાડી સરકારની એના સલાહકાર કેવા સાહેબ, પ્રધાન કેવા, મહર્ષિ અરવિંદ જેવા. એ ગામના વગડામાંથી નીકળે છે. એક ગામડાની ગરીબ બાઈ બિચારી છાણ લેવા ગયેલી, પતિ ગુજરી ગયેલો, છોકરા નાના, છાણ મેરી આવે, છાણા થાપી, છાણા વેચી અને જે કાંઈ આવે એમાં ગુજરાન કરે. એમાં લોભ ને થોડો ઘણો હુંડલામાં છાણ વધારે ભરાઈ ગયું અને હુંડલો ચડતો નથી. જોજો સાહેબ, એને ખબર નહીં એમાં આમાં કોણ છે. મહર્ષિ અરવિંદ નીકળ્યા, પછી પાછળથી પછી ગાયકવાડ સરકાર નીકળ્યા. એટલે એને ક્યાં ખબર, એને વટે માર્ગું છે એમ લઈ ગયું. એટલે ગાયકવાડ સરકારે એમ કીધું, એ ભાઈ જરા છાણનો હુંડલો ચડાવો ને. એટલે ગાયકવાડ સરકાર પોતે ખુદ નીચે ઉતર્યા અને હુંડલો ઉપાડીને બેનને માથે ચડાવીને પાછા ઘોડા પર બેહવા ગયા ને, મહર્ષિ અરવિંદ દાંત પીના કાઢવા.
એને હસવું આવ્યું. ગાયકવાડ સરકાર પૂછે છે કેમ હસો છો? ના ના બાબુ ખુશીથી. ના 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 કંઈક 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 ભેદ છે, તમારા હાસ્યમાં કંઈક મરમ છે. ના 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 મને કયો ગુરુદેવ, મને વાત કરો. ભીષ્મના મૃત્યુ પછી દ્રૌપદી આમ જ દાંત કાઢ્યા હતા મહાભારતમાં, અને ખુલાસો કર્યો તો એને મુક્તિ થઈ હતી. એમ ખુલાસો તો કરો, બીજું કાંઈ નહીં બાબુ. દાંત મને એટલા માટે આવે, તમારાથી હુંડલા ચડાવાય નહીં, તમારે તો હુંડલા ઉતારવા જોઈએ બાબુ. તમે મહારાજ છો, તમે ગરીબાઈ માથે મૂકો. તમે તો ધારો તો ગરીબાઈને ઠેબુ મારી શકો. અને હુકમ કર્યો સાહેબ કે બાઈ જે ગામમાં રહેતી હોય એના છોકરા મોટા થઈ જાય, ધંધે ચડી જાય, ત્યાં સુધી તમામ ખર્ચ રાજ આપશે સાહેબ, ગાડીકવાળી સરકાર આપશે. એટલે આપણે ત્યાં કીધું છે કે ધીંગાને આપસ દાન અને રાકાથી રૂછો ફરે, પણ તારી પાસે પાસે નહીં પરદાન. એ તને કોણ રે સમજાવે હામલા, પણ તારી પાસે નહીં જો ને પરદાન. અરે રે તને કોણ સમજાવે હામલા. એવો એક રાજા સાહેબ નો વખત એક કવિ ઘોડી વેચવા નીકળે છે. એ ઘોડી વેચવા નીકળે છે, પણ નક્કી કરીને નીકળ્યો કે 1000 રૂપિયો દે તે જ ઘોડી દેવી, 999 નહીં, એક નયો પૈસો નહીં, એવી ટેક લઈને નીકળ્યો. અને ગામડે ગામડે જાય, કોઈ 300 માગે, કોઈ 400 500. થાકી ગયો બિચારો. કોઈ ડાયા માણસે ટૂંકમાં એને કીધું કે તમે આમ દુખી થાવમાં રજવાડામાં જાઓ. રાજા રજવાડામાં જાઓ ને તો એક ધણિયા 1000 રૂપિયા આપી શકે. પછી રજવાડામાં ઉપડ્યા તો રજવાડામાં રાજાને ગમે તો પ્રધાનને ન ગમે, પ્રધાનને ગમે તો સલાહકારને ન ગમે, કોઈને બાપને ગમે તો દીકરાને ન ગમે. થાતા થાતા એક નાનકડું રજવાડું આવ્યું, અને ત્યાં સવારથી બેઠક શરૂ થઈ. ડાયરામાં મગની માગણી થવા 300 200 500 700 999 દી આથમો વાત અટકી ગઈ સાહેબ. 1 રૂપિયો નહીં ઓછો, નયો નહીં. અને પછી કોકે કીધું બાબુ હવે રેવા દો ને, 1 રૂપિયા આવતી ઘોડી લઈને થોડા વૈયા જાય. સવારે પાછી આપણે દાયરામાં બેઠક કરશું અને માગણી શરૂ કરશું. સાહેબ 999 વાત અટકી ગઈ. દરબારગઢમાં ગયા, બધા અમીર ઉમરાઓ એને ઘેરે ગયા, કવિ એને ઉતારે ગયા. પણ બન્યું એવું, અડધીક રાતને ટાણે ખબર નહીં શું થયું કે ઘોડીને પીડ ઉપડી અને ઘોડી મરી ગઈ છે. જેની માગણી થતી હતી ઘોડી મરી ગઈ. દરબારને સવારમાં કીધું ઘોડી મરી ગઈ. દરબારને બહુ દુઃખ થયું. હો ઘોડી મરી ગઈ? તો હા. કોઈ કવિને કહી આવ્યું કે તમારી ઘોડી મરી ગઈ, અને 20 વર્ષનો કંધોતર મરી ગયો હોય એમ માથે ફાલ્યું ઓઢી. અને ઈ કવિ રોતો રોતો આવ્યો. તારે કીધું ભાઈ તમે શું કામે રડો છો? તમે મારે ઘોડામાંથી જે ઘોડા જોઈએ લઈ લ્યો. તમે તો માણસ જેવો માણા મરી જાય તો ઘોડી તો મરે ને. છાનારીઓ ને કેમ છાના રહેતા નથી? એનો જવાબ સાંભળીને મારી વાત પૂરી કરું છું. જવાબ શું કે છે ખબર? મને ઘોડી મરી ગઈ એનું રોવું નથી, પણ તારા રાજમાં 1 રૂપિયાનો ફેર ભાંગે એવો માણા રાખ્યો નથી, તે એનું મને રોવું છે. કે કે આપણે ફલાણા ભાઈ તો રૂપિયાનો ફેર ભાંગે એવા હતા. એમ મૂલ્યો ઘટવા ન જોઈ. સંપત્તિ તમારો વિકાસ થાય બધું સારું, પણ હું કોણ છું, કોનો દીકરો છું, કોનો શિષ્ય છું, એ બધું માણસને ભૂલવું ન જોઈ જાય. કે જીલોઈ શક્તિ વણતણો અને ચારણ ચૂકી જાત, પણ જીલોઈ શક્તિ વણતણો જ રે, અને ચારણ ચૂકી જાત. જન્મી નો હત જગતમાં અમારી મઢડે સોનલ માત કાલી અંધારી. આમાં કાય હું જે નહીં, કારણ વરણ માથે પડી રાત કાલી અંધારી. આમાં કાય સૂજે નહીં, કારણ વરણ માથે પડી રાત.
પાપે કીધો પેશાર ચારણો નાસ એ ચારણો નાસ છૂટવા લાગ્યા ચારણો નાસ છૂટવા લાગ્યા અને પાપે કીધો છે પેશાર હેવા જ નહીં એ ધન 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 સોનલ માં ચારણો ના સત લાગ્યા હવે કીધો તો પેશા એ જ કારમાં એ મારી કલયુગ સામે કર્યો સિંહ સામો એ હું કાલ અને મારી વાત પૂરી કરું કે મઠડાટી મેં મઠડાટી મેં નોચરા માડી ચારણો સાખ પ્રસાદ રજઉડી અને આપ ડંકાનો રજઉડી અને આપ ડંકાનો એને ઉરજ પૂરે છે સાખ અરે રે ઉગમણા ઓરડા વાળી ભજો તું વેલિયા વાળી સોનલ માયાબ કપાલી પોતા વાટ પાડવા વાળી